આપણે મંદિરની અંદર આવ્યા શાંતિ આવે એની વાત જવા દે. પૌરાણિક બધી વસ્તુ ગાર્ડન અંદર પડી છે ને અહીંયા હરિયાળી ને જૂનવાણી વસ્તુ જોવો તો જોઈને મોદી જવાનું દિલને શાંતિ થઈ જાય. નંબર પાણી હજી દાદા આપણા ભેગા કઈ હોય કીધું કે વરસાદ નથી બાકી હજી પાણી શું કે દાદા વરસાદ ને નકર આ પાણી રસ્તો બંધ હોય. અહીંયા રસ્તા ઉતરે થાય જુનાગઢમાં બહુ વરસાદ આવે તો અહીંયા પાણી આવી જાય. બીચ ઉપર આવી ગયા છે માધવપુર. અરે આવે જ ન હોય તો સવારના વાગી રહ્યા છે 7:45 ને આપણે જવાનું છે બહાર એક જગ્યાએ. એટલો વેલો મીત ઉઠે નહીં પણ આજે વહેલો આવી ગયો હે. કાલવાળી જોડી જ પહેરી છે ને લા. આપણે ગયા ને પેલા ઘર પાસે ઉભા રહ્યા થોડી વાર કારણ કે ફાટક બંધ હતી ફાટક ખુલી પછી આપણે હવે જઈશું બહાર. ક્યાં જવાનું હોય વિડીયો આગળ સુધી જોવો એટલે ખબર પડી જાય તમને. અત્યારે ફાઇનલી મોટી માણ ગામ આવી ગયું છે ને આપણે જવાનું છે માણાવદર. માણાવદરથી આગળ આપણે બાલા ગામ આવે ત્યાં જવાનું છે આ ભાઈ રુદ્રભાઈના માસીની ઘરે. ત્યાં આપણે થોડુંક કામ છે ત્યાંથી પછી આપણે બીજી જગ્યાએ ફરવા પણ જવાનું છે. તો આપણે ને મિત્રો જો આટલા કલાક ગામ એને પસાર કરીને જવાનું હોય પાટણમાં માણાવદર મીટડી માંડોદરા માટિયાણા પછી બાલા ગામ આવવાનું છે. આપણે અત્યારે ને પાતા ચડિયા બોઈ ગઈ આ ભાઈના અક્ષરે કેવા હોય તમે એને કોમેન્ટમાં કહી દેજો. મસ્ત જોક મારા રે હસ રે. ફાઇનલી મિત્રો અત્યારે પાટણમાં આવી ગયું હે. આપણે ત્યાંથી મહાદેવના દર્શન કરી લે. આપણે જવાનું તો છે નહીં. હર હર મહાદેવ. માણાવદરનો રિવરફ્રન્ટ આવી ગયો હે જોરદાર હે. આપણે ધોરાજી ગામ કરતા તો થોડો ખારો જ છે જે લોકો કહે રિવર જેવું કંઈક દેખાય એમ. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे માણાવદર ગામે આપણે સ્ટોપ લઈ લીધો હે. ડીઝલ નખાવા ઉભા રહી ગયા છે. ડીઝલ પરાવીને હવે આપણે જવાનું બાલાગામ બાજુ. ત્યાંથી આપણે આગળ જઈએ. અત્યારે હવે સિંગલ પટ્ટી રોડ આવી ગયો ને આપણે જઈએ છીએ બામણાસા બાજુ. અને એક ભાઈબંધનો વિડીયો કોલ આવી ગયો હે કે તમે કે મને લીધા વગર ના વયા ગયા કે बताओ ये भाई बनने बताओ हम मुंह नहीं दिख रहा है अब तेरा નામ મચવી દે નામ. બામણાસા ગામ થી આપણે વરીને પછી જવાનું બાલા ગામ તરફ. ફૂલ જંગલ વાળો ફૂલ ઓફરોડિંગ રસ્તો આવી ગયો ફૂલ. જો આમ તમે અંદર થી જાવ તો એમ થાય કે આ ક્યાં આવે ગુફામાં ક્યાં આવી ગયા. ફાઇનલી આપણે પહોંચી ગયા બાલાગામ. હવે જઈ આમ વાડી બાજુ. ત્યાંથી પછી એના ઘરે જવાનું છે ભાઈબંધના માસીની ઘરે. ત્યાંથી પછી આપણે આગળ ફરવા જઈએ. અત્યારે વાડીઓમાં નજારો થઈ ગયો એક નંબર ને વરસાદ આવવાની તૈયારી છે. આગળ આયલા જાય ભાઈબંધ ને એક ભાઈ વાં આયલો આવે. ઓગી બ્રેક વાતાવરણ કેવું સારું છે. अच्छा વાડી વાળો રસ્તો એટલો રસ્તો વરસાદ આવવાનો ફૂલ તૈયારી થઈ ગઈ. હવે વાડીએથી આપણે જવાનું ભાલા ગામમાં અંદર અને ત્યાં આપણે વસ્તુ બનાવવાની છે મીઠાઈ ભાગ. એને મેસૂબ કહેવાય. ઘી થોડુંક દોડાઈ ગયું હા નીચે ધોઈનું લઈ મોજ. આપણે હવે મેસૂબ બનાવવાનું ગામમાં જઈ. આ રુદ્રના જે સંબંધી છે જોરદાર મેસૂબ બનાવે. એને આપણે ઘી ને થોડોક સામાન ને બધું દઈને પછી આપણે ક્યાંક ફરવા જઈએ. ફાઇનલી આપણે બાલા ગામની અંદર પહોંચી ગયા. હવે જઈએ રુદ્રભાઈના માસાની દુકાને. આવી ગઈ. હવે બાલા ગામ થી આપણે નીકળી ગયા બગસરા ઘેડ જવા. ત્યાંથી આપણે જવાનું મોચા હનુમાનના મંદિરે. ત્યાં અંદર લગભગ વિડીયો ક્યાંય ઉતરવા દેતા નથી. આપણે મોચા હનુમાન ટ્રાય કરશું જો તમને દર્શન કરાવવાની ઉતરવા દે તો આપણે વિડીયો ઉતરશે. બાકી ખોટું આપણે ન ઉતરવા દેતા આપણે ખોટું બહારથી તમને દર્શન કરાવી દે. ના ભાઈ વરસાદ આવ્યો અને વાતાવરણ જામ્યું હોય ભાઈ એક નંબર. એમાં કઈ ઘટે જ નહીં. ઘેડમાં ભાઈ જ્યાં જોવો ને ત્યાં રસ્તા રચના આવે ને જ્યાં જોવો ને ત્યાં પાણી ભર્યા હે. ખેતરમાં પાણીમાં ડૂબેલા જ છે ભાઈ. જ્યાં જોવો ને પાણી સિવાય કઈ જોવા જ મળતું નથી. જો વરસાદ આવી ગયો તો 2-3 દિવસ રોકાઈ જવું જોઈએ. ધોરાજી જવાનો વેત આવશે નહીં. આમ જોવો ખેતરમાં જોવો ન્યાય પાણી જ ભર્યા જોવો તમે.
ખેતરમાં પાણી વહી રહ્યું જુઓ. ભેહું જાય ભેહું. જ્યાં ખેતર આવે ત્યાં પાણી સિવાય જોવા જ નથી મળતું. આમ જ્યાં સુધી જોવો ત્યાં પાણી જ છે. આ બળી ગઈ હોય હા ભાઈ ટર્ન આવે એક થી એક અઘરા હો ભાઈ. તો આવે એ વચના નહીં આવે બે ત્રણ હા તો ભાઈ સૌથી વધારે એક નંબર બે બાજુ પાણી જ ભર્યું. જમીન દેખાતી જ નથી. હવે અહીંયા આપણે ગાડી વચ્ચે ઊભી રાખીએ ખાલી પાણી જોઈ લો તમે બે બાજુ કઈ ઘટે જ નહીં. બે બાજુ એક નંબર પાણી થાય. અને હજી દાદા આપણા ભેગા કઈ હોય કીધું કે વરસાદ નથી બાકી હજી પાણી શું કે દાદા વરસાદ ને નકર આ પાણી રસ્તો બંધ હોય અહીંયા રસ્તા ઉતરે થાય. જુનાગઢમાં બહુ વરસાદ આવે તો અહીંયા પાણી આવી જાય. એટલે મિત્રો આપણે પહોંચી ગયા મોચા હનુમાન મંદિર. મોચા ગામમાં જ આવેલું હોય એટલે જ મોચા હનુમાન કહેવાય એના. મન કે હારે જીતે જીત. આમ બે શું છે મોચા હનુમાન ને આપણો ફોન સ્વિચ ઓફ રાખવાનું કીધું એટલે આપણે બહાર દર્શન કરીને નીકળીને પછી તમને કહું હું થયું હું નહીં. અંદર ફોન અલાઉડ નથી જો અંદર. કેમ તો બધી આપણે મંદિરની અંદર આવ્યા શાંતિ આવે એની વાત જવા દે. પૌરાણિક બધી વસ્તુ ગાર્ડન અંદર પડી છે ને હરિયાળી ને જૂનવાણી વસ્તુ જોવો તો જોઈને મોદી જવાનું દિલને શાંતિ થઈ જાય. એવો પરમાનન્ટ લપસણી. મંદિરની સામે મોચા ગામજનો 72 દિવસનો સત્યાગ્રહ કરે તો ખંડિત વિરુદ્ધ એ રીતનું કંઈક બનાવેલ ખંડિતનો વિરુદ્ધનો સત્યાગ્રહ કર્યો. આ બાજુ હિન્દીમાં ગુજરાતીમાં આ બાજુ ઇંગ્લિશમાં લખેલ છે. તારીખ 11/6/2006 થી 16/1/2007. મસ્ત મજાના છે ને આપણે મોચા હનુમાન દાદાના દર્શન કર્યા ને આપણા દિલને શાંતિ મળે. તમે ત્યાં જાઓ ને તો તમારા આમ એમના એનર્જી એને તમે ફીલ કરો. અંદર એને વિડીયોની મને હતી એટલે હું તમને દર્શન ન કરાવી શકો. હવે આપણે એને અહીંથી જવાનું માધવપુર બાજુ. માધવપુર પહેલા આપણે હવે બધાને ભૂખ લાગી 11:30 આસપાસ થઈ ગયું એટલે પહેલા એને આપણે જમશું હારી હોટલ ગોતીને. હારી હોટલ ગોતી આ બાજુ થોડીક અઘરી છે પણ જોઈએ કારણ કે બે બાજુ આમ પાણી જ છે. હવે ગામડે હોટલ ગોતી અઘરી હવે માધવપુર જ મેળ આવશે જમવાનું લગભગ. હારી હોટલ ગોતીએ છીએ હાલો. આપણે હે ને આવ્યા છે ને માધવપુર એને ખબર પડી ગઈ એટલે 1 2 3 પંખા ચાલુ કરી દીધા આપણા ડોકા. ગરમી ન થવી જોઈએ કોઈને કે તમે એસી બંધ કરી દો. આ બાજુ 2 પંખા ચાલુ કરી દીધા. તમારે એસી ની જરૂરત ન પડવી જોઈએ તમને ગરમી ન થવી જાય. ઘર ભેગું થાને ભાઈ પેલા કોન્ટેક્ટ બહુ જાજા છે સીધો ફોન કરી દીધો. તમને મુંજારો ગરમી ન થવી જોઈએ બધા પંખા ચાલુ કરી દીધા. જો ચિલ્ડ -17 કેટલું ભાઈ ને એ સ્પીડ વધારે છે ગરમી થાય એટલી થાય ને સ્પીડ. હવે આનાથી વધારે સ્પીડ થાય તો શું થાય શું થાય મિત? આનાથી વધારે સ્પીડ થાય તો આજે પવન ચક્કીની સ્પીડ વધે તો શું થાય? બંને આપણો વિષય નથી. વિષય નથી. પાખ્યા નીચે આવે પાછા નીચે આવી જાય એમ ને. વાહ આપણે ચડી ગયા મિત્રો નેશનલ હાઈવે. એટલે ગામનું નામ જેવો ચિંગરિયા. ગયો માધવપુર નો બીચ. બીચે જવું છે કે પેલા જમવા જવું છે? શું કરવું છે? પેલા જમી લઈ પછી બીચે તો જવું જ છે. રખડવું તો છે. પેલા પેટ પૂજા કરીએ. આપડા ગામમાં જવું જમવા પછી પાછા આવી બીચ ઉપર. માધવપુર માં આવેલી વચકા હોટેલ આવી ગયા ને આપડા બધા જમવા બેસી ગયા. એ શું મગાવ્યું? શું મગાવ્યું? ગુજરાતી ના ખાવાય ભાઈ. આ વખતે એના મિતભાઈ પંજાબી નહીં કે પંજાબી ખાઈ ગુજરાતી દર વખતે ખાતા જ હોય. બાનું છે મારું નામ તો તમે મગાવ્યું મારું નામ ના હું તો એ મેરે સે પ્યાર કરતી કે નહીં કરતી? મસ્ત મજાનું જમેલું હતું વચરાજ હોટલમાં. હવે મજા આવી ને પંજાબી જમવાના તો વાંધો નહીં. મીઠ ખાલી શાકમાં ને કાજુ કાજુ ગોતતો તો કહેવાય નહીં પણ અમે કહી દીધું. હવે માધવપુરનો ગેટ આવી જજો ફાઇનલી. હા એ રાખ દે આગળ બીચ ઉપર આવી ગયા છે માધવપુર. એટલે પાણીની વાત પૂછો કારણ કે આની પહેલા આપણે આવ્યા હતા ને તે જરી પાણી નહોતું. એટલે હતું ખરા પણ બહુ અંદર જવું પડ્યું. અત્યારે 1 નંબર પાણી આવ્યું ને અહીંયા રેટ આપણે સમજો તો આવું અંદર પાણી આવી એટલું.
આપણે બેઠી ગાડીની અંદર કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો અને આપણો ભાઈબંધ આવી ગયો ડ્રાઇવિંગ સીટમાં. ઓલા બેને આપણે બોલાવી વરસાદ આવી ગયો આવતા નથી સમજતા નથી. આપણે હવે આટો મારી હાલો ને વરસાદ ગયો. વરસાદ તો આવ્યો કે રખડવા આવ્યો હોય તો પછી દરિયામાં કરંટ જોરદાર ને મજા આવે એક નંબર. શું કે મજા આવે ને વાંધો નહીં મોજ જ કરવા આવ્યા. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? મસ્ત મજાના ફોટો પાડી લીધા. આપણે લોકો બેસી પ્રિયાસ મજા આવી ને ફોટો પાડો ને જિંદગીમાં પહેલો. ये मेरा दोस्त है, इसको दरिया चला गया. ફાઇનલી આપણે માધવપુર થી નીકળી ગયા ને હવે જાય છે પાછા બાલાગામ બાજુ. આપણે બાલાગામ મેસૂબ બનાવવા દીધો લઈને પછી ધોરાજી જવાનું હે. ફોટા બોટા પાડ્યા મોજ પડી ગઈ ને વાતાવરણ અહીંયા માધવપુર એક નંબર હે. આવી રીતે કરવાની કઈ ઘટે જ નહીં. ફોર વ્હીલ નો નીકળે કાંઈ ન નીકળે. દાદાગીરી બસ ઈ મોજ હો બકરા ને. દાદાગીરી કહેવાય. હવે આપણે ફરી બાલાગામ જઈને રસ્તો થોડીક વાર ભૂલી ગયા હતા એટલે આડા વરા ચડી ગયા હતા. પાછું મિતભાઈ ને હિસાબે આપણે ગૂગલ મેપ ના સહી રસ્તે આવી જાય. હા નતર ડાયરેક્ટ દરિયામાં ઘા થઈ જાય. પણ રસ્તા વચ્ચે આપણે ગાડી ઊભી રાખી દીધી કારણ કે અહીંયા આપણે પાણી જોઈ ખેતરમાં પાણી જોઈને હું ગયા મિતલા ફોટા પાડવાસ. આવો જોઈ લ્યો વેઠું એવો ને આગળ કે દેખાતું નથી બે બાજુ પાણી. આજો આ બે થઈ ગયું. સ્પર્ધા ગોળા ફેંક. ફાઇનલી આપણે બાલાગામ પહોંચી ગયા છીએ અને ફરસાણની દુકાન આવી ગયા છીએ ને રુદ્ર કોઈ વાત કરે ફોનમાં ને આપણો મેસૂબ તૈયાર થઈ ગયો. હવે શું બની ગયો પણ ઠરી જાય પછી આપણે ભરીને જવાનું ધોરાજી બાજુ. ઠરે એટલી વાર આપણે બે જઈએ બધાય. ઓલા બે તો બે ગયા ઓલરેડી ખાટલા. હવે એને આપણે ગાડી હકાવવા માંડ્યા કારણ કે રુદ્રના ક્લચ બ્રેક કરી થાકી ગયો હતો. કે થોડીક વાર તું હલાય તો મને મજા આવે પગને આરામ મળે તો કાંઈ વાંધો નહીં. હોઈ જા મિત તોય હોઈ જા બે હોઈ જા. હા મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવે નાસ્તો બાસ્તો કર્યો અને હવે કઈ ઈચ્છા થતી નથી. આ એક બ્લોગ પૂરો કરી નાખી. મળીએ બધાના આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાના જય શ્રી રામ, જય માતાજી.